નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એક જ નિવેદને માર્કેટમાં હાહાકાર મચાવી દીધો છે અને રોકાણકારોની કફોડી હાલત થઈ ગઈ છે. હમણાં થોડા સમય પહેલાં જ અમેરિકાને જે ઈરાન સાથે યુદ્ધ ચાલતું હતું ને, તેમાં અનિશ્ચિત સમય માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે એકતરફી સીઝફાયર જાહેર કર્યું હતું. તેના વિશે એવું નિવેદન આપી દીધું છે કે સીઝફાયર હવે લાઈફ સપોર્ટ ઉપર છે. મતલબ કે ગમે ત્યારે યુદ્ધ ચાલુ થઈ શકે છે ઈરાન સાથે અમેરિકાનું. આમ તો અત્યાર સુધી મંત્રણા અને સમાધાનની વાતો ચાલતી હતી, પરંતુ ટ્રમ્પ સાહેબે એકાએક આવી વાત કરી દીધી છે, જેના કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ટેન્કર પરિવહન માટેનો એકમાત્ર ટૂંકો રસ્તો એવો હોર્મુઝની ખાડીનો પ્રશ્ન પેચીદો બની ગયો છે, જેની વિપરીત અસર માર્કેટ ઉપર પડી છે. એમાં પાછું બળતામાં ઘી હોમાયું કે ચેટ જીપીટીએ ઓપન એઆઈ લોન્ચ કરવાની જે વાત કરી ને, તેનાથી આઈટી કંપનીઓ ઉપર થનારી નકારાત્મક અસરે પણ એક મોટો ભાગ ભજવ્યો છે અને માર્કેટને ઉપરના લેવલેથી પટકાવી દીધું છે. આજની ચર્ચામાં આગળ વધતા પહેલાં અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે જીઈ વર્નોવા T&D ઇન્ડિયા લિમિટેડ. ઉર્જા ક્ષેત્રની આ કંપનીનું માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવતી 18 તારીખે આવવાનું છે, પરંતુ ડિસેમ્બર ક્વાર્ટર સુધીના આંકડાનો અભ્યાસ કર્યા ને, તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 1074 કરોડ હતું, તે વધીને ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 1701 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 143 કરોડથી વધી 291 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 81% છે અને TTM 129% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 12% છે, TTM 41% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 30 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 2035 કરોડનો છે. માર્કેટ કેપ 1,10,586 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 4,320 રૂપિયા છે. 52 વીક હાઈ 4,850 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 99 છે. ROCE 55% છે. ROE 40% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51% છે. FII પાસે 20.39% હોલ્ડિંગ છે, જે આજથી 1 વર્ષ પહેલાં 13% હતું. FIIએ તેના હોલ્ડિંગમાં સારો એવો વધારો કર્યો છે વિતેલા 1 વર્ષમાં. DIIનું હોલ્ડિંગ 21.39% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 7.22% છે. કંપનીએ વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 163% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 173% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 102% છે. કંપનીએ અઢળક રિટર્ન આપ્યું છે રોકાણકારોને. આગળની કંપની છે DCB બેંક લિમિટેડ, ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે કંપનીએ, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 1,742 કરોડ હતું, તે વધીને 1,907 કરોડ થયું છે. ફાઇનાન્સમાં જેને રેવન્યુ બોલાય છે. નેટ પ્રોફિટ 177 કરોડથી વધી 206 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 16% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 21% છે. માર્કેટ કેપ 5,600 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 174 રૂપિયા છે. 52 વીક હાઈ 206 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 7.5 છે. ROCE 7.40% છે. ROE 12% છે. ડિવિડન્ડ yield 0.78% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 16.23% છે. FII પાસે 12.66% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 32.80% છે અને પબ્લિક પાસે 38.33% હોલ્ડિંગ છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 28% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 2015% છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે BHEL, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ.
આ એક વિદ્યુત સંયંત્ર ઉપકરણ નિર્માતા છે જે અર્થવ્યવસ્થાના પ્રમુખ ક્ષેત્રો જેમ કે વિદ્યુત, ઉદ્યોગ, પરિવહન, નવીનીકરણ ઉર્જા, તેલ તથા ગેસ, રક્ષા માટે ઉત્પાદન તથા સેવા જેવી કે ડિઝાઇન, એન્જિનિયરિંગ, નિર્માણ, સ્થાપના, પરીક્ષણ તથા સર્વિસ વગેરે પૂરું પાડે છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 8,993 કરોડ હતું તે ત્યાંથી વધી 12,310 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 504 કરોડથી વધી 1,290 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. TTM 208% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 13% છે અને TTM 19% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 8,187 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 25,450 કરોડનું છે. માર્કેટ કેપ 1,34,409 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 392 રૂપિયા છે. 52 વીક હાઈ 409 રૂપિયા બનેલો છે. પી રેશિયો 85 છે. ROCE 5.51% છે. ROE 9.29% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 58.17% છે. FII પાસે 7.23% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 23.93% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.63% છે. કંપનીએ વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 68% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 69% છે. ભારત સરકારની આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ. આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે રેવન્યુ માર્ચ 25 ક્વાર્ટરમાં 957 કરોડ હતી તે વધી 1,385 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 178 કરોડથી વધી 283 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 205 કરોડથી 279 કરોડ, ત્યાંથી 479 કરોડ થઈ અને 949 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 67% છે. TTM 98% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 48% છે. માર્કેટ કેપ 17,978 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 187 રૂપિયા છે. 52 વીક હાઈ 214 રૂપિયા બનેલો છે. પી રેશિયો 19 છે. ROCE 11.76% છે. ROE 16.5% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 59.92% છે. FII પાસે 5.62% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 20.09% છે અને પબ્લિક પાસે 14.33% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે હિટાચી એનર્જી લિમિટેડ. આ કંપની વિશે એક સજ્જન પૂછે છે કે હોલ્ડ કરાય કે પ્રોફિટ બુક કરી લેવાય. સૌથી પહેલા આપણે ફંડામેન્ટલ ઉપર એક નજર નાખીએ તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 1,720 કરોડ હતું તે વધી ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 2,082 કરોડ થયું છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ હજુ સુધી નથી આવ્યું. નેટ પ્રોફિટ 137 કરોડથી વધી 261 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 29% છે. TTM 181% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 9% છે અને TTM 17% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 84 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 4,574 કરોડ છે. માર્કેટ કેપ 1,43,805 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 32,268 રૂપિયા બનેલો છે. પી રેશિયો 163 છે જે વધારે કહેવાય, મતલબ કે સ્ટોક મોંઘા લેવલે ટ્રેડ કરી રહ્યો છે. ROCE 19% છે. ROE 14% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71.31% છે. FII પાસે 11.68% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 6.95% છે અને પબ્લિક પાસે 10% હોલ્ડિંગ છે. કંપનીએ છેલ્લા 1 વર્ષમાં 103%નું રિટર્ન શેર હોલ્ડરોને આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 104% છે. આપના પોર્ટફોલિયોમાં હોય તેમાંથી એક ઈચ્છાનો પ્રોફિટ બુક કરી લેવાય, જેનાથી જોખમ ઘટી જતું હોય છે અને પ્રોફિટ હાથ ઉપર આવી જતો હોય છે. તો સજ્જનો, આ સાથે આજે આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.